હેલો મિત્રો, મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો પહેલા બધાને મારા જય બાપા સીતારામ. તો કાલેથી ગુરુ પૂર્ણિમા, તો આજે અમે આવ્યા છીએ મોઢાના ધામ. આજે ગુરુ તો મિત્રો, આ છે બાપાનું, જો તમે સામે દેખાય છે ને બાપાનું મંદિર દેખાય છે. અને આ જો તમે મોટું મંદિર, આજે ગુરુ પૂર્ણિમાનો બીજો દિવસ છે. તો ચાલો જોવો તમે, તમને આજે દર્શન કરાવીએ થાય તો. મિત્રો, આપણે જઈએ છીએ સરસ મજાના બાપા સીતારામના મંદિરે. તો તમને મંદિર પણ બતાવીએ, તમે જોઈ શકો છો. કેટલા ભાઈ ભક્તો પણ આવેલા છે. તો ફાઇનલી મિત્રો, જો તમે આ મંદિરની બહારનો કંઈક આવો સરસ મજાનો નજારો આવે છે આજનો. કાલે તો ઘણું બધું માણસો છે, લાખોની ઉપર છે. તમે જોઈ શકો છો, અત્યારે પણ માણસો આવે જ છે, ભાવિક ભક્તો. તો ફાઇનલી જુઓ તમે, સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા જુઓ તમે, કેવું મસ્ત વાતાવરણ છે. જુઓ તમે મંદિરની પાછળ. મિત્રો, આપણે મંદિરની પાછળ છીએ. મંદિરની પાછળ એક્ઝેક્ટ તમને બાપા સીતારામના ગાડીના પણ તમને દર્શન કરાવું. છેલ્લા વિડીયોમાં બન્યા રહેજો. જો તમારે ભાઈ એમ આવેલા કેમ ભાઈ, મજા આવી ગઈ કે ભાઈ? મજા આવી ગઈ હો ભાઈ. મિત્રો, તમે આવજો એકવાર બગદાણા દર્શન કરવા બાપા સીતારામના. બહુ મજા આવશે. લોકેશન સારું છે, તમારે જમવાનું સારું છે. આવજો મિત્રો. તો મિત્રો ફાઇનલ ચાલો આપણે બતાવીએ બાપાની ગાડીના તમને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સરસ મજાની બાપાની ગાડી પણ હજી એમને છે, એક પણ ડાઘ નથી. જોવા તમે, કેટલા વર્ષોથી જૂનું છે, તમે જોઈ શકો છો. આ જોવા તમે મંદિરની બરાબર પાછળ જ છે. જુઓ તમે, એ બધા મંદિરની પાછળ બરાબર જ છે. આપણે જે રસોડા જઈએ છીએ ને એ જ જગ્યા પર. મંદિરની બહાર આવતા સરસ મજાનું કાળ ભૈરવનું મંદિર છે, તમે જોઈ શકો. તો તમને તમને દર્શન કરાવીશું. અને તમે આજુબાજુ તો જોવો તો આજે ભાઈ ભક્તો પણ બધા આવેલા છે, તમે જોઈ શકો છો. તો કેટલા બધા ભાઈ ભક્તો પણ આવેલા છે. જે મિત્રો, આ છે બાપુનું સમાધિ મંદિર, તમે મિત્રો જોઈ શકો છો. આજે જો ભાઈ ભક્તો પણ કેટલા બધા દર્શન કરવા પણ આવેલા છે. તો આ મિત્રો, તમે જોઈ શકો, આ વર તમને મોટો ઝબડો દેખાય ને, આ બાપા સીતારામ પણ સંપૂર્ણ રીતે બધાને દેખાય છે. જો તમે બધા ભાઈ ભક્તો બધાને જોવા પણ જાય છે, જે બહુ જૂનું છે. આપણે તો બહુ ખબર નથી. બધા જોવા તમે વર્લ્ડમાં બાપા સીતારામ દેખાય છે.